ચોમાસા પૂર્વે સુરતની તમામ શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક ગાઈડલાઈન જાહેર કરી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રાથમિકતા આપતા શાળા સંચાલકો અને આચાર્યને જરૂર સૂચનાનું પાલન કરવાનો આદેશ આપ્યો છે। જર્જરિત ઇમારતો, જોખમી વૃક્ષો, ખુલ્લા વીજ વાયરો અને સ્વચ્છતા અંગે ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે। સાથે જ બેદરકારી દેખાવનાર સામે કડક શિસ્તભંગનો પગલાં ભરવામાં આવશે અને ચેતવણી આપવામાં આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યો છો નવજીવન ન્યૂઝ। હું છું સાર્થક પટેલ। ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। જેમાં ગાઈડલાઈન મુજબ શાળા પરિસરમાં આવેલા જર્જરિત વર્ગખંડ અથવા અન્ય ભયજનક ભાગોની તાત્કાલિક અસરથી તોડી પાડવા અથવા સુરક્ષિત બનાવવાની કાર્યવાહી જે છે તે કરવાની રહેશે। આ ઉપરાંત શાળા પરિસરમાં આવેલા જોખમી વૃક્ષો અથવા સૂકી ડાળીઓ દૂર કરવા તેમજ ખુલ્લા વીજળીના વાયરો જે છે તે ઇલેક્ટ્રિક વ્યવસ્થાના સમયસર જે છે તે કામ સૂચના આપવામાં આવી છે। અને મચ્છરજન્ય રોગચાળા ના ફેલાય તે માટે શાળા પરિસરની નિયમિત સફાઈ, ડ્રેનેજ લાઇનની ચકાસણી અને પાણી ભરાય ન રહે તે માટે ખાસ તકેદારી રાખવાની છે। પણ આદેશ આપવામાં આવ્યો છે, ભારે વરસાદની સ્થિતિમાં દરેક વિદ્યાર્થીને સુરક્ષિત રીતે પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી શિક્ષકોને શાળા પરિસરમાં હાજર રહેવાની ફરજિયાત સૂચના આપવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। જો ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવે, ખામી જોવા મળશે તો સંબંધિત આચાર્યને અથવા શાળા સંચાલક અને શિસ્તભંગના પગલાં લેવામાં આવશે। આવો સાંભળીએ સુરતના ડીઈઓએ શું કીધું। રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેની અંદર વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલાં કેવી તકેદારી રાખવી જોઈએ તે માટેની સૂચનો કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને સેફટીને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે। શાળાની અંદર કોઈપણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું। આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। મેદાનની અંદર રહેલા બોર હોય કે વોટર હાર્વેસ્ટિંગની ટાંકી હોય જેનાથી વિદ્યાર્થીઓને તકેદારી રાખવા માટેની સૂચના આપવી, તેને દૂર રાખવા। ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને અતિવૃષ્ટિ બાબતે પ્રાર્થના સભામાં એનાથી અવેર કરવા જેથી કરીને વિદ્યાર્થીઓને કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેની પણ માહિતી મળી શકે। શાળાના શિક્ષકોને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ જો વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે। એટલે નાનામાં નાની બાબતોની અવેર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી તમામ પ્રકારના પગલાઓ લઈ શકાય। જી સર, અત્યાર સુધી કોઈ એવી તમારા દ્વારા સર્વે કરવામાં આવ્યું છે કે જે વર્ગખંડ હોય કે શાળાઓ જર્જરિત હોય? એવી કોઈ પણ શાળા જર્જરિત કે એવી કોઈ બાબતો જાણવા મળેલ નથી, પરંતુ જો કોઈ આવી શાળાઓ જર્જરિત હોય અને શાળાના આચાર્ય દ્વારા કચેરીનો સંપર્ક કરવામાં આવશે તો તેને જે કંઈ અગવડ હશે, મુશ્કેલીઓ હશે તેનો દૂર કરવામાં આવશે અને તેને સહકાર આપી અને તેની જે તે વિભાગ સાથે સંકલન કરી અને તેનું નિરાકરણ લાવવામાં આવશે। આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। સુરતથી સાર્થક પટેલની રિપોર્ટ।